વડોદરામાં ભાજપ એક સ્કૂલ વાન ચાલકને ટિકિટ આપતા ચર્ચાઓ જાગી છે। વોર્ડ 17ના ઉમેદવાર જેમને ટિકિટ આપવામાં આવી છે, જેમાં વાન ચાલકને ટિકિટ અપાઈ છે। રાજેશ માછી છેલ્લા ઘણા વર્ષથી 15 વર્ષથી તેઓ ભાજપના કાર્યકર્તા છે અને સ્કૂલ વાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। પરીક્ષાનું અંતિમ પેપર હોવાથી બાળકોને લેવા પહોંચ્યા હતા। સાથી સ્કૂલ વેન ચાલકોએ તેમનું મોં મીઠું કરાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા। અન્ય સ્કૂલ વાન ચાલકોએ ખુશી પણ વ્યક્ત કરી। મેં આજે 12 વર્ષથી આ સ્કૂલમાં વર્દી મારું છું, આટલા ટાઈમથી, પણ એમના સ્વભાવમાં મારે આજ સુધી એવું કશું છે નહીં। એમને અહમ કે અભિમાન જેવું કશું છે નહીં, બસ દિલદાર માણસ છે ને જે થયું છે સારું થયું, અમે તો ખુશી મનાય છે। ભાજપે ટિકિટ આપી બહુ ખુશીની વાત છે અને એ બધાના કાર્યકર્તા છે અને બધાના કામ કરતા હતા એ, અને સ્વભાવ એકદમ નોર્મલ છે એમનો, બધાને હળી મળીને ચલાવે છે એ લોકો, બધાને વાત સારી રીતે સમજાવે છે અને એના લીધે ભાજપે ટિકિટ આવી બહુ બહુ અભિનંદન છે। સારા માણસ છે, જ્યારે અમને તકલીફ પડી જાય એને ઊભા રહ્યા છે બધી। કોઈ સમસ્યા તો હશે વિસ્તારમાં? હા, એ નાની મોટી સમસ્યા છે, એ બી જલ્દી હવે સોલ્વ થઈ જશે, જે પ્રમાણે અમારા મિત્રને જે ટિકિટ મળી ગઈ છે। નરેશભાઈ, તમને ભાજપે ઉમેદવારીની તક આપી છે, તમે સ્કૂલ વાન અત્યારે ચલાવી રહ્યા છો, અત્યારે બાળકો છૂટવાના છે, લેવા આવ્યા છો? મારી ફરજ છે, વર્ષોથી મારો આના પર જ મારું ગુજરાન ચાલે છે। આ લોકો બાળકો છે તો મારું ઘર ચાલશે, એટલે મારી ફરજ છે। એટલે આજે લાસ્ટ પેપર છે એટલે હું છોકરાઓને લેવા આવ્યો છું, એટલે મારા બાળકો અમને 10 મિનિટમાં છૂટશે, એટલે હું મારી ફરજ પર છું અને મારા બાળકોને છોડીશ। પ્રચારને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તે પણ તો તમારે કરવું પડશે। જો ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે, પણ આ તો મારી રોજી છે। મારા બાળકો મારી પ્રતીક્ષા કરતા હોય કે અમારા કાકા અમને લેવા આવશે, એટલે હું લેવા આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ગરીબોની પાર્ટી છે। ગરીબોમાં જન્મેલા બાળકને બી પાર્ટી એનો નિર્ણય કરે છે। સામે કોંગ્રેસ પણ છે, પોતે પણ જીતના દાવા કરે છે। અમારા તો કોંગ્રેસનું ગઢ જ નથી। અમે 2005થી કોંગ્રેસનું આખું ગઢ પૂરું કરી દીધેલું છે। પાર્ટીનો આદેશ આવશે તો કોઈ ડ્રાઈવર સેટ કરીશ, પણ ધંધો તો મારો છે જ। જનતાના કામ કેવી રીતે કરશો પછી? જનતાના કામ તો જનતાને મને ખબર છે, મારી પ્રજાને ખબર છે કે અમારા રાજેશભાઈ અમારા કામ પૂર્ણ કરશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।